શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે। આને મહાવિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। આ વર્ષે ગણેશ જયંતિ 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાથી સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। વડોદરા શહેર રાવપુરા પાસે આવેલ ભાવકાડેની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યા હતા। સાથે જ આજે ગણેશ જન્મ નિમિત્તે 12:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાવો લીધો હતો। સાથે મંદિરમાં ગણપતિ બાપા મોર્યા અને ગણપતિના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું, આ આવેલું છે દાંડિયા બજારમાં રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર, બાજુમાં સ્વયંભૂ શિવલિંગ બી છે, નીલકંઠેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને આ મંદિર સયાજીરાવ ગાયકવાડ એ બનાવેલા છે અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે। એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે એટલે આનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય। આજે તારીખ 13/2/2024 મંગળવારે ગણેશ જયંતિ છે એટલે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ છે। આ દિવસે આપણે બધા ભક્તો ભેગા મળીને ગણેશ ભક્ત સહકારથી આ ગણેશ યજ્ઞ કરીએ છીએ। તેમજ આ ગણેશ યજ્ઞની અંદર 1008 મોદકથી હવન થાય છે। તેમજ આ દિવસે દરેક કામમાં સફળતા કરવાનું આ ગણેશ પૂજન છે। આ ગણેશ પૂજનમાં શું કહેવાય છે કે કલો સૂર્ય ચંડી વિનાયકો, કલયુગની અંદર આ ગણપતિના આશીર્વાદથી આપના દરેક મનોકામના સિદ્ધ થાય છે, આપના વિઘ્નોનો નાશ થાય છે। તેમજ બપોરે 12:35 કલાકે એમનો જન્મ સમય છે। આ જન્મ સમયે મહાઆરતી થાય છે। તેમજ કેટલાક ભક્તો કેક લઈને આવે, કેડબરી લઈને આવે અને કોઈ ચોકલેટ લઈને આવે। આ રીતે બધા ભક્તો ભેગા થઈને આ ગણપતિનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે।